અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી માટે ભાજપમાં મોટો ઉલટફેર। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે ઉમેદવારો બદલ્યા। પાલડી અને જમાલપુરમાં ભાજપના નવા ચહેરાને સ્થાન મળ્યું છે। પાલડીમાં આશીષ શાહના સ્થાને જૈનિક વકીલને ટિકિટ મળી છે, તો જમાલપુરમાં કલ્પના કહારને સ્થાને પ્રિયંકા કહારને ટિકિટ મળી છે। 3 સંતાનના વિવાદમાં કલ્પના કહારની ટિકિટ કપાઈ। 3 સંતાન છતાં ભાજપે જાહેર કરી દીધા હતા ઉમેદવાર। વિવાદ વધતા ભાજપે પ્રિયંકા કહારને મેદાનમાં ઉતાર્યા। સત્તાવાર યાદી જાહેર થયા બાદ ભાજપનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસ આજે જે ભાજપે પાલડી અને જમાલપુરના જે કોર્પોરેટરના નામ જાહેર કર્યા હતા, એ નામમાં બદલી કરવામાં આવી, નામ બદલી દેવામાં આવ્યા। 3 સંતાનોના માતા કે જેમને ઓલરેડી પહેલા ટિકિટ આપી દેવામાં આવી હતી અને પછી તેમની પાસેથી ટિકિટ પરત લેવામાં આવી, અને પ્રિયંકા કહાર કે જેમને ટિકિટ આપવામાં આવી છે, વિવાદ વધતા ભાજપે પ્રિયંકા કહારને મેદાનમાં ઉતાર્યા છે। સત્તાવાર યાદી જાહેર થયા બાદ ભાજપ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો।